ગુડ આફ્ટરનૂન ચિલ્ડ્રેન, કેમ છો? બધા મજામાંના? તો આજે અમે જે તમારું વિકાસ ઇંગ્લિશ ગ્રામર કમ્પોઝિશન બુક છે સ્ટેન્ડર્ડ 8નું, એનું આજે આપણે કમ્પોઝિશન લઈ લઈશું 1. આજે જોશું એમાં કમ્પોઝિશન 1. રેડી? તો જો ફર્સ્ટ જે છે આ કવિતા છે જેનું આધારે પ્રશ્નનો ઉત્તર લખવાનું છે. તો આ કવિતા પહેલે આપણે જોશું. હાઉ ડુ યુ લાઈક ટુ ગો અપ ઇન એ સ્વિંગ? અપ ઇન ધ એર સો બ્લુ. હાઉ એટલે કેવી રીતે તમે પસંદ કરો છો કે હવામાં તમે સ્વિંગ કરવાનું એટલે ઉડવાનું. બ્લુ એટલે સ્કાય શું હોય છે? બ્લુ હોય છે. જે આસમાન હોય છે એ શું હોય છે? બ્લુ હોય છે. ઓ આઈ ડુ થિંક ઇટ ઇઝ ધ પ્લેઝન્ટ થિંગ इवर अ चाइल्ड कैन डू. वो ऐसा कह रहे कि જે આ સોચવાનું જ મને બહુ જ મજા આવી છે કે એક નાનકડું જે બાળક હોય એ આ કરી શકીએ. Up in the air and over the world till I can see so wide. હવાની ઉપરમાં જવાનું અને એના જે દીવાર છે એના ઉપર ચડવાનું. ટીલ એટલે જ્યારે સુધી હોય ત્યારે સુધી. આઈ કેન સી સો વાઇડ, હું કરી શકું, જોઈ શકું છું. વાઇડ એટલે જે ચોડું હોય એને કહેવાય. રિવર્સ એટલે નદી, એન્ડ ટ્રીઝ એન્ડ કેટલ એન્ડ ઓલ ઓવર ધ કન્ટ્રી સાઇડ. ઉપરથી હું જોઉં છું નદીએ, જે પેડ છે એને, જે કેટલ એટલે જે ગાયનું યા આપણે ભેંસનું જે વાહન હોય એને કહે છે. ને ઓલ ઓવર ધ કન્ટ્રી સાઇડ એટલે જે બાઉન્ડ્રી હોય એને કહે છે, જે એના સીમા હોય. આખું પૂરું જોઈ શકું છું. ટીલ આઈ લુક ડાઉન ઓન ધ ગાર્ડન ગ્રીન. હું નીચે જ્યારે જોઉં છું ગાર્ડનમાં, બગીચામાં, ગ્રીન એટલે આપણે જે છે હરિયાળી કહેવાય. ડાઉન ઓન ધ રૂફ ઓલ્સો બ્રાઉન, એના ઉપર જે રૂફ છે બ્રાઉન કલરનું છે. અપ ઇન ધ એર આઈ ગો ફ્લાઇંગ અગેન. હું ઉપર પાછું ઉડવા માંગુ છું. અપ ઇન ધ એર ડાઉન, હું ઉપર જાઉં છું ને નીચે આવું છું. તો આપણે ક્વેશ્ચન જે છે, અપ ઇન ધ એર સો બ્લુ મીન્સ ધ સ્કાય, ધ સી, ધ લેન્ડ. અપ ઇન ધ એર સો બ્લુ એટલે શું આવે છે અહીંયા? ધ સ્કાય. રેડી? The child sees over the countryside, walls and houses, river, trees and cattle, garden and roof. એ ઉપરથી શું જોઈએ છે? The children sees over the countryside. એમાં શું આવે છે? rivers, trees and cattle. તો અહીંયા લખવાનું rivers, trees and cattle. When the child looks down the seas. જ્યારે છોકરાઓ નીચે જોઈએ છે ત્યારે શું જોઈએ છે? ક્લાઉડ્સ, ગાર્ડન એન્ડ રૂફ. જ્યારે એ નીચે જોઈએ છે, જો ઉપરમાં દીધું જ છે આઈ લુક ડાઉન ઓન ધ ગાર્ડન ગ્રીન, તો શું જોઈએ છે? ગાર્ડન અને રૂફ. તો અહીંયા લખવાનું છે સી ઓપ્શનમાં ગાર્ડન એન્ડ રૂફ. પછી શું છે? The child is sitting on a camel roof swing. આ ચાઇલ્ડ શેના ઉપર બેઠે છે એ જોવાનું છે. તો અહીંયા જો શું કહે છે?
camel, swine, આ કેમાં બેસવાનું છે ના રૂપમાં, the child sitting on a એમાં આવે છે swine. Write the rhyming words. Swine આવે છે thing, THING. Down આવે છે brown, BROWN, brown. વલ, વલનું શું આવે છે ઓલ. રેડી? તો આ જે છે આપણે હવે જોઈ લઈએ છે બીજું કમ્પેરિઝન. ઇન ધ હાર્ટ ઓફ સીડ, in the heart of seed, bird deep so deep, a dear little plant lay first asleep. જે છે એના મનમાં એક બીજ એ રોપે છે, નીચે જવાનું ને હજી નીચે જવાનું. જે બીજ હોય છે એકદમ નીચેથી જાય છે ને જે પ્લાન્ટ હોય છે, પૌધો હોય છે, એ અંદરથી જ નીકળશે. લે ફર્સ્ટ એસ્લીપ, પછી ઉઠવાનું ને અહીંયા જ સુઈ જવાનું. વેક એન્ડ ધ સેટ સનશાઇન, શેની હારે ઉઠવાનું ના સૂરજની જે રોશની હોય એની હારે ઊભી થવાનું. એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ, જે લાઇટ આવે એનાથી એ ઝલમલ કરી શકે છે. વેક સેટ ધ વોઇસ, એ કહે છે વેક એટલે હવે ઉઠી જાઓ, એટલે એના અવાજથી એ કહે છે. ઓફ ધ રેનડ્રોપ્સ બ્રાઇટ, જે બારિશનો જે આપણે વરસાદ હોય છે એની જો બૂંદ હોય છે એ જે છે ઉજ્જવલ એના ઉપર એ પડશે. The plant was buried in the tree, in the seed, in the ground. The plant was buried plant જે છે in the tree, in the seed, in the ground. Plant જે છે in the seed, શું આવે છે in the seed. The plant was growing awake asleep. The plant was જે છે એ શું થાય છે, પ્લાન્ટ જે છે એ asleep, શું થાય છે asleep. Creep to the light, who said this? Creep to the light, said the sunshine. કોણ કહે છે यहाँ ના the sunshine. Dash wake up of the plant. The sunshine and the raindrops. The sunshine and the raindrops. તેમાં શું આવે છે? અહીંયા જગા નથી એટલે હું લખતી નથી, તમે લોકો લખી લેજો. ફોર્થનું એ આવે છે, ઠીક છે? જો અહીંયા wake said the sunshine and creep to the light, wake said the voice of the raindrops and bright. જે raindrops છે, જે sunshine છે, એને ઉભવાનું કહે છે કે તમે હવે ઊભી થઈ જાઓ. પ્લેન્ટ જે સોઈ ગયા હોય એને asleep એટલે હોઈ ગયા. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ડીપ. ડીપનું શું રાઇમિંગ વર્ડ્સ આવે છે? ક્રીપ, CR એસ્લીપ લખો, એમાં 3 આવે છે, એક જ લખવાનું. એસ્લીપ લખી લો, એસ્લીપ. ને લાઇટનું શું આવે છે? બ્રાઇટ. શું આવે છે? બ્રાઇટ.
હવે જો નીચે આપેલી ગ્રાફના આધારે ખાલી જગ્યા પૂરો. ઇલેક્શન ફોર સીઆર રાજવી, મિતુલ એન્ડ સોનલ. ઠીક છે. હવે આ ખાલી જગ્યા જે છે એ આપણે ભરવાનું છે. ડેશ વોટ વોઝ ધ હાઈએસ્ટ નંબર ઓફ વોટ્સ. તમે લોકો ફરીથી જોઈ લીજે કે હાઈએસ્ટ વોટ્સ કોને મળેલું છે. જો અહીંયા બતાવે છે હાઈએસ્ટ વોટ જે છે એ કોને મળ્યું છે ના મિતુલ. એના નીચે શું નામ છે મિતુલ, એટલે કોને મળ્યું છે મિતુલને. ઠીક છે. અહીંયા શું લખવાનું છે મિતુલ has got the highest number of the votes. Sonal has got in as many votes as Mitul. True or false? સોનલ જો હે જે છે એને બહુ વધારે વોટ્સ મળ્યું છે મિતુલથી. આ ટ્રુ છે કે ફોલ્સ છે? નો. સોનલ જે છે જો એને વોટ્સ ઓછું મળ્યું છે તો એમને શું આવશે એમાં ફોલ્સ આવશે. શું આવશે ફોલ્સ. ડેશ હેઝ ગોટ ધ લોએસ્ટ નંબર ઓફ વોટ્સ. કોને ઓછું વોટ મળ્યું છે? કોને મળ્યું છે? શું નામ લખવાનું છે સોનલ. સોનલ હેઝ ગોટ ધ લોએસ્ટ નંબર ઓફ વોટ્સ. રાજવી હેઝ ગોટ ડેશ મચ મોર વોટ્સ ધ સોનલ. રાજવી હેઝ ગોટ ધ મચ નો આવે, અહીંયા શું આવે છે મોર. શું આવે છે એટલે વધારે. મોર એટલે વધારે, મચ એટલે વધારે, પણ અહીંયા મચ નો થાય. રેડી. હાઉ મેની વોટ્સ હેઝ મિતુલ ગોટ. મિતુલે કેટલું વોટ્સ મળ્યું છે એને જોવું પડશે આપણે. એને 30 વોટ્સ મળ્યું છે. કેટલું વોટ્સ મળ્યું છે મિતુલને? જો મિતુલની સામે એની જે લાઈન છે એમાં જો કેટલું વોટ મળ્યું છે 30. શું લખવાનું છે 30. રેડી. હવે જો આ ઉપર એક સેમ ગ્રાફ દીધું છે જેનાથી આપણે આ લખવાનું આવશે. ડેશ ઇઝ ધ હોટેસ્ટ સિટી ઇન ગુજરાત. ગુજરાતમાં વધારે હોટેસ્ટ સિટી કેવું છે? શું નામ આવે છે? જો અહીંયા ભુજ, કેમ કે ભુજના જે લાઈન છે એ વધારે છે એટલે શું આવે છે અહીંયા ભુજ. ડેશ ઇઝ હોટર દેન ભાવનગર. ભાવનગરથી વધારે ગરમી ક્યાં છે? ડેશ ઇઝ ધ હોટર દેન ભાવનગર. શું આવે છે અહીંયા રાજકોટ. ભાવનગરમાં એટલે વધારે ન હોય બેટા કેમ કે અહીંયા જે છે ને સી એટલે જે સમુદ્ર છે એ નજદીક આવે એટલે અહીંયાના જે એટમોસ્ફિયર હોય છે ને એ ઓછું હોય છે. જે ટેમ્પરેચર હોય છે, જે તાપમાન હોય છે એ ઓછું હોય છે. આપણે રાજકોટમાં સમુદ્ર નથી એટલે અહીંયા વધારે છે. ઓકે. હવે જેટ ઇઝ હોટર દેન સુરત. ડેશ ઇઝ હોટર દેન સુરત. સુરતથી વધારે કેવો સિટી આવે છે? સુરતથી વધારે આવે છે અહેમદાબાદ. શું આવે છે અહેમદાબાદ. ડેશ ઇઝ હોટર દેન અમદાવાદ. અમદાવાદથી વધારે કોણ છે ના રાજકોટ. ડેશ ઇઝ હોટર દેન રાજકોટ. રાજકોટથી વધારે કોનું છે ના ભુજ. રેડી. આ તમને લખી દીધું છે. એ જે છે એ તમને વર્કબુકમાં લખવાનું છે ને એને કમ્પ્લીટ કરવાનું છે, પછી બતાવવાનું છે. હાડે હાડે એ જે છે તમારા CWમાં બી ઉતારી